રાધા તેના પતિ દિનેશ, સાસુ શાંતાબેન, સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવતી હતી. આમ તો તેના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા આજુબાજુની સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી. મોંઘવારીના આ જમાનામાં માંડ માંડ પેટ પૂરતું રહેતા હતા. એમાં સાસુ સસરાની વૃદ્ધાવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ. આખરી તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહેતી. કમાણી અને ખર્ચના છેડા ક્યારે મળતા જ ન હતા. ઘણી વાર વિચાર કરે કે આ મહિને થોડી કરકસર કરી બચત કરશું એટલે આવતા મહિને આ ખર્ચ નીકળી જાય. પરંતુ કહેવાય છે ને કે ધારેલું કામ ક્યારે પાળ પડતું નથી. અચાનક એવો ખર્ચ કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુમાં રહે અને ઉલટાનો ડબલ ખર્ચો કરવો. ઘણીવાર તો ઉછીના પૈસા લેવાનો પણ વખત આવે. આવી ગઈ હતી હાલત, પણ પરિવાર સુખ અને શાંતિ હતા. હળીમળીને શાંતિથી જીવન પસાર કરતા હતા. રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી તેના સાસુ સસરા પોતાના ઘર કામમાં રાધાને ઘણી મદદ કરતા. મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ મળતા રાધાને પણ પગમાં જોર રહેતું. મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતા. આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવી તૈયાર રાખતી અને રાત્રિ જમવાનું બધાને સાથે જમવાનું એવો પારિવારિક નિયમ હતો, જે બધા સભ્યોને એકબીજા સાથે જોડી રાખતો હતો અને પારસ્પરિક શાંતિ અને પ્રેમ આપતો હતો. એકબીજાના સુખ દુઃખ વહેંચી સાથે રહેતા પરિવાર પર આજુબાજુ રહેતા લોકોને પણ માન અને આદર હતું. ગરીબીમાં પણ કેવા હળીમળીને રહે છે એ દાખલો આપવા માટે પરિવારની ગણના થતી. એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા, દિનેશ અને મેહુલ એ પાર્કમાં ફરવા ગયા. પાર્કમાં લસરપટ્ટી, હિંચકા અને અવનવી રમતો જોઈને મેહુલ ખુશ થયો. રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ હરખાતા હતા. બંને એવી પણ વાતો કરતા હતા કે છેલ્લે ક્યારે આપણે ફરવા ગયા હતા એ પણ યાદ નથી. આ નાની અમથી ખુશી પણ એના માટે જાણે મોટો હલ્દીનો ચિરાગ મળ્યો હોય તેવી હતી. ત્રણેય ખુશ થતા ઘરે આવતા હતા. આ નજીવી ખુશી પણ કિસ્મતને મંજૂર નહીં હોય એટલે જ એક મોટી આફત પરિવારમાં નાખી દીધી. પાર્કમાંથી ફરીને આવતા દિનેશની એક્ટિવાને પાછળથી એક મોટા વાહને ધક્કો માર્યો, જેનાથી રાધા અને દિનેશ એક બાજુ પડ્યા અને મેહુલ રસ્તા વચ્ચે સર્કલની દિવાલે અથડાયો. રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો, પરંતુ મેહુલના માથામાં લોહી પાણીની જેમ વહેતું હતું. તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે, પણ એ જોવાની રાધાની કે દિનેશની હિંમત ન હતી. રાધા ચોધાર આંસુએ પોતાના વહાલસોયા દીકરાને સાડીના પાલવથી લોહી બંધ કરવા મથતી હતી અને આ બાજુ દિનેશ કોઈકની મદદ લેવા આગળ પાછળ દોડતો હતો. આ કળિયુગમાં દયા પ્રેમીઓ જાણે મરી પરવાર્યા હોય તેમ. એક્સિડન્ટનો કેસ છે, અમારે આ પોલીસના લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતા. ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર રફુચક્કર થઈ ગયો. દિનેશે ફટાફટ 108 બોલાવીને મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો. મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ મારા દીકરાની સારવાર કરાવું, પરંતુ મોંઘું બિલ ચૂકવવાની તેની પરિસ્થિતિ જ ન હતી. મેહુલની ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો. તાત્કાલિક સારવાર અને તપાસ પછી ખબર પડી કે મેહુલની માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને પગમાં પણ હાડકાઓ ક્રેક પડી છે. મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે એટલે ઓપરેશન કરાવવું પડશે. રાધા અને દિનેશના તો પગ નીચે જમીન સરકી જાય છે કે હવે શું કરશું. કંઈ પણ વધારે વિચાર કર્યા વગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય છે. ત્યાં પણ સારવાર દરમિયાન આ જ નિદાન આવે છે. ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ આવશે, પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી. દિનેશ હળવા અવાજે ડૉક્ટરને પૂછે છે કે સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે? ડૉક્ટર દિનેશ અને રાધાના અવાજ અને પહેરવેશ પરથી સમજી જાય કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે ડૉક્ટર આશ્વાસન આપતા કહે છે કે જો ભાઈ, ઓપરેશન બહુ મોટું અને જોખમવાળું છે એટલે પૈસાની વધારે જરૂર પડશે. ઓછામાં ઓછી 1.5-2 લાખની ગણતરી કરવી પડશે. દિનેશે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી. ડૉક્ટરને થોડો આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી. ડૉક્ટર બોલ્યા કે તારી પરિસ્થિતિ જોઈને પહેલેથી જ મેં મારી ફી ઓછી રાખી છે. બીજા ડૉક્ટરને બોલાવીને ઓપરેશન કરાવવાનું હોવાથી હું તને બીજી કંઈ મદદ કરી શકું તેમ નથી, પરંતુ એક ટ્રસ્ટીનો નંબર લખી આપું છું, જે ઘણા લોકોને મદદ કરે છે. તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે. મારી આ ચિઠ્ઠી તું એને આપજે, એટલે બનતી સહાય કરશે. રાધા અને દિનેશના જીવનમાં જીવ આવ્યો.
તે ભગવાનને ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે ભગવાન, આવી જ રીતે મદદ કરતો રહેજે અને અમારો જીવ એવો અમારો દીકરો આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે. પરંતુ મેં એક કવિતામાં લખ્યું છે એ પંક્તિ અહીં સાચી ઠરે જ છે કે કહેવું પડે કે ભાઈ કુદરતનું કેવું વાકી ચૂકી છે, ઉકેલાય નહીં ક્યારે એની એવી આટી ઘૂટી છે. ક્યારેક કહેર ને ક્યારેક મહેર એ જેની વૃત્તિ છે, ક્યારેક આપે ઢગલો ખુશી ક્યારેક દુઃખનો પહાડ દે. દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વાળીને ન જોતા હોય એમ એક નવી મુસીબત ઊભી થાય છે. જે ટ્રસ્ટીની ચિઠ્ઠી ડૉક્ટરે લખી આપી હતી એ ટ્રસ્ટીનું આજે વહેલી સવારે જ નિધન થયું, એટલે પરિવારના સભ્યો તેના મૂળ વતનમાં ગયા છે. હાલ કોઈ મળી શકે તેમ નહોતું. દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ કે એવો તો મેં શું ગુનો કર્યો છે, આટલી ભારે સજા મારા દીકરાને ભોગવવી પડે છે. તે ભગવાનને આજીજી કરતા કહે કે હે પ્રભુ, મારા પર નહીં તો મારા કુમળા દીકરા પર તો દયા કર. ઉગતા નવા ફૂલને ખીલ્યા પહેલાં જ શા માટે કરમાઈ દેવા ઊભો થયો છે? શા માટે તારા પરની અમારી શ્રદ્ધા ડગમગાવે છે? આખી જિંદગી અમે તારી પાસે ક્યારેય કશું આશા રાખી નથી અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. નિશ્વાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલ આવે છે અને ડૉક્ટરને વાત કરે છે તો ડૉક્ટર પણ એવો જ જવાબ આપે છે કે આનાથી હું વધારે કંઈ કરી શકું તેમ નથી. રાધા ચોધાર આંસુએ રડે છે, પરંતુ દિનેશ સિવાય સાંભળવાવાળું કોઈ નથી. એકબીજાને પરસ્પર આશ્વાસન આપતા હિંમત રાખી આપણે જ કંઈક કરવું પડશે એવો નિર્ણય કરે છે. રાધા દિનેશને કહે છે કે કાલે તમે કંપનીમાં જઈને તમારો પીએફ અને એડવાન્સ પગાર લઈ જમા કરાવી દેજો. હું પણ જ્યાં કામ કરું છું ત્યાંથી આ મહિનાનો પગાર અને આપે તો 2 મહિનાનો એડવાન્સ પગાર માંગી પૈસા જમાવી કરાવી દઈશ. દાગીનામાં તો મારી પાસે આ જ છે, તે વેચી દઈશ અને થોડા જાજા પાડોશીઓ પાસે ઉછીના લઈ લેશું, જે ધીરે ધીરે ચૂકવી આપીશું. રાધા અને દિનેશની વાત સાંભળતા જ તેના સાસુ દરવાજો ખખડાવી અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે અમારી પાસે જાજુ નથી, પરંતુ આ મારી બુટ્ટી અને ચૂક છે, તે વેચીને જે પૈસા મળે તે મારા જીવલાને બચાવવા વાપરજો. અને આ લ્યો 15,000 જે અમારી મરણ મૂડી હતી, મારા જીવલાને બચાવી લેજો. એમ બોલતા બોલતા તો બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેને જોઈને રાધા, દિનેશ અને બાપુજી પણ ખૂબ રડ્યા. મંદિર સામે જોઈને નિશ્વાસો નાખતા બા બોલ્યા કે પ્રભુડા, તારે લેવા હોય તો અમને એક સાથે બંનેને લઈ લે, પરંતુ મારા વ્યાજને જીવનદાન દે અને સાજો કર. આ કુમળા બાળકે તારું શું બગાડ્યું છે કે એને આટલી મોટી સજા કરે છે? પરંતુ ભગવાને તો જાણે તેની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક ઉપાધિઓ આપવાનું ચાલુ જ રાખ્યું. માંડ કરીને એક આશાનું કિરણ દેખાય ત્યાં જ એ આશાને મૂળમાંથી બાળી બીજી મોટી ઉપાધિ રાધા દિનેશના જીવનમાં નાખી દે છે કે બિચારા તેમાંથી નીકળી જ ન શકે. બધા થોડા સ્વસ્થ થઈ આજુબાજુમાં અને મિત્રોમાં પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી, પરંતુ દિલીપની આવકની બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછા આપી શકે તેમ નથી. તેથી આર્થિક પરિસ્થિતિ માંડ માંડ ઘર ચાલે તેવી છે, ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકવશે? કોઈકે કહ્યું કે હમણાં જ ગામડે પૈસા મોકલી દીધા. પહેલાં બોલ્યો હોત તો કંઈક મદદ કરત. એક મિત્રએ પત્ની બીમાર હોવાનું બહાનું કાઢ્યું તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું. આમ બધાને દુઃખ ન લાગે તે રીતે એન કેન કરીને ના પાડી દીધી. દુઃખી થયેલા પતિ પત્ની નિશ્વાસો નાખતા ઘરે આવ્યા. વિચાર કરતાં કરતાં ક્યારે સવાર પડી ગયું તેનું બંનેને ખ્યાલ જ ન રહ્યો. આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ. તારા કરતાં તો દુશ્મન સારો, તેને પણ થોડી દયા આવે. તારે પરીક્ષા કરવી હોય તો અમારી કર, મારા દીકરાને બક્ષી દે ભગવાન. સવાર પડતા જ દિનેશ કંપનીમાં જઈને મેનેજરને ઓવરટાઈમ અને 2 મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરે છે તો મેનેજરે કહ્યું કે તું અરજી કરી મને આપ, હું આ અરજી મેઇન ઓફિસમાં મોકલી તારું કામ કરાવી દઈશ, ચિંતા ના કરીશ. આજે આ મેનેજર સાહેબ દિનેશને ભગવાન કરતાં પણ વિશેષ લાગતા હતા. મનમાં થોડો રાજી થયો, પરંતુ કામ થશે કે નહીં મનમાં હતું. આ વખતે પણ નક્કી ભગવાન કોઈક રમત રમશે. ભગવાન પરનો વિશ્વાસ ડગી જતા હવે તે તેમ પણ બોલી શકે તેમ નહોતું કે ભગવાન જે કરે તે સારું. આ બાજુ રાધા ત્યાં પોતે કામ કરતી હતી. તે શેઠાણીઓને રડતા રડતા બધી વાત કરી છે અને આ મહિનાના પગાર સાથે 2 મહિનાનો પગાર એડવાન્સ આપવા માટે વિનંતી કરે છે.
પરંતુ એક ગીત છે ને કે સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ. આજકાલના આ કળિયુગમાં માનવતા જાણે ક્યાંય મરી પરવારી હોય તેમ એક બેગ શેઠાણીને છોડી બધાએ ના પાડી. બધાને એમ જ હતું કે બીજી બધી કામવાળીઓની જેમ આ પણ કદાચ પૈસા લઈને જતી રહેશે તો આપણે ક્યાંય શોધવા જઈશું. જે કંઈ થોડા પૈસા આવ્યા તે હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડૉક્ટરને વિનંતી કરી કે તમે સારવાર ચાલુ કરો, અમે ગમે તેમ કરીને પૈસાની સગવડ કરી દઈશું. કુદરત જાણે રાધા દિનેશની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસે ને દિવસે પરિસ્થિતિ કથળતી જતી હતી. દિનેશ ઓફિસમાં કરેલી અરજીની રાહ જોઈને બેઠો હતો ત્યાં સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણસર કંપનીમાં આગ લાગી છે અને કંપનીની માલ સામાન સાથે બળીને રાખ થઈ ગઈ છે. કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે. એટલે જ્યાં સુધી વીમા કંપની બધી જ કાર્યવાહી પૂરી નહીં કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે. એક કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ. દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફળિયામાં ફેંકી દીધા. રાધા અને તેના સાસુએ શાંત કરવાની ઘણી કોશિશ કરી પરંતુ આજે દિનેશ શાંત થાય તેમ ન હતો. શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો કે તેને કોઈ રસ્તો સૂઝતો ન હતો. રાધા શાંત પડતા કહે કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અત્યારે આપણી આકરી પરીક્ષા લઈ રહ્યો છે ભગવાન. પરીક્ષા તેની જ થાય તે ભગવાને વહેલા હોય નક્કી આમાં પણ આપણું કંઈક સારું જ હશે. દિનેશ બોલ્યો, રાધા તું તો માણસ છે કે બીજું કંઈ? આટલું દુઃખ આપવા છતાં હજુ ભગવાનના ગુણગાન ગાવામાંથી ઊંચી નથી આવતી. મને હવે તેના પર જરા પણ શ્રદ્ધા નથી. તારે તારા પ્રભુડાને પૂજવો હોય તો પૂજ. હું તો હવે તેની સામે જોવાનું પણ નથી. હું તો હવે તેની સામે જીદે ભરાણો છું કે જો તે મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા દીકરાને સાજો કરવો જ પડશે. આખી જિંદગી હું નીતિથી ચાલ્યો છું અને બીજાને મદદ કરવા મેં હાથ લંબાવ્યો છે પરંતુ કોઈ આગળ ક્યારે મદદ માટે હાથ લાંબો કર્યું નથી. છતાં આટલું દુઃખ આપતા તે ધરાતો નથી તો તે તેના રસ્તે અને હું મારા રસ્તે. એવામાં ડૉક્ટરનો ફોન આવે છે કે મેહુલની તબિયત બગડી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે. હોસ્પિટલમાંથી મોહનભાઈ પણ ધ્રુસકે ધ્રુસકે રડતા બોલે છે કે દિનેશકુમાર જલ્દી કંઈક કરો નહીં તો આપનો વાઘ. એમ બોલતા બોલતા ફોન કાપી નાખે છે. દિનેશ કંઈ પણ વિચાર કર્યા વગર જ નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતો હતો. તેના દસ્તાવેજ અને બીજા જરૂરી કાગળ લઈ દવાખાને પહોંચ્યો અને ડૉક્ટરને એ બધી વાત કરી કે આવી રીતે પરિસ્થિતિ વણસતી જાય છે. મહેરબાની કરીને તમે અમને મદદ કરો. આ દસ્તાવેજ તમે રાખો, હું થોડા દિવસમાં પૈસાની સગવડ કરી તમને આપી દઈશ. નહીં તો તમે આ મકાન વેચી નાખજો. પ્રભુ પણ હવે થોડો થાક્યો હોય તેમ દુઃખ ઓછા કરવા ડૉક્ટરે હા પાડી કે વાંધો નહીં, ચિંતા ન કરીશ તો સારા વાના થશે. હું સારવાર ચાલુ કરું છું. આ બાજુ રાધા કામ કરવા જાય છે ત્યાં ટેબલ પર પડેલા સમાચાર પત્રમાં એક જાહેરાત વાંચે છે અને ત્યાંથી તરત જ રવાના થઈ ઘરે પાછી આવે છે. જાહેરાતની આખી વાત તે દિનેશને કરી છે કે સુરતમાં એક વૃદ્ધાની દેખરેખ રાખવાની છે. એ પથારીવશ છે અને દીકરા વહુ અમેરિકા રહે છે. એટલે જેટલા પૈસા માંગે એટલા આપીશું પરંતુ તેનું ધ્યાન રાખવા સાથે તેની દૈનિક ક્રિયાઓ પણ કરવી પડશે. જેમ કે ડાયપર બદલવા, નવરાવવા, ધોવડાવવા, જમાડવા બધું જ કરવાનું રહેશે. નંબર આપેલો છે તો તમે કહો તો હું તેની સાથે વાત કરું. હા પાડે તો હું થોડો વખત ત્યાં જઈ આવું જેથી આપણી માથે આવેલી સમસ્યામાંથી થોડા ઉપર આવીએ. દીકરાને મૂકીને જતાં મારો પણ જીવ ચાલતો નથી પરંતુ એક આશાની કિરણ બંધાણી છે અને આમાં કંઈક સારું હશે તો આ જ રસ્તો આપણને મળ્યો તેમ વિચારી સાસુ અને દિનેશ બંનેની સહમતિથી ફોન કરે છે અને સામેથી જવાબ આવે છે કે તમે કાલે હાજર થઈ જાઓ અને 15 દિવસમાં તમારો એડવાન્સ પગાર 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા કરાવી દઈશું. ભગવાન ઉપર થોડી આસ્થા જાગી છે કે નક્કી હવે કંઈક સારું થશે. રાધા દિનેશને લઈને દીકરાને મળવા હોસ્પિટલમાં જાય છે. મેહુલ હજી આઈસીયુમાં છે એટલે તેની સાથે વાત તો કરી શકે તેમ નથી પરંતુ દૂરથી રડતી આંખોએ તેને જોઈ રહે છે. તે જાણે તેની સાથે વાતો કરતી હોય એમ કહે છે કે બેટા હવે તું જલ્દી સાજો થઈ જઈશ. ભગવાન આપણી સાથે જ છે. તું જરાય ચિંતા કરતો નહીં. તને મૂકીને જતાં મારો જીવ ચાલતો નથી પરંતુ છાતી ઉપર પથ્થર મૂકીને મન મજબૂત કરીને તને બચાવવા ખાતર હું તારાથી દૂર જઈ રહી છું. તો દીકરા મને માફ કરજે
એક મિનિટ પણ જેને મારાથી છૂટો પાડ્યો નથી એવા મારા વહાલા દીકરાની આવી રીતે મરણ પથારી મૂકીને જતા આમાંની હાલત કેવી છે તે તું પણ જાણી શકતો હોઈશ. થોડા જ દિવસમાં હું પાછી આવી જઈશ. સુરતમાં હું તેને જેના ઘરે જાઉં છું તે માજીની પણ હું દિલથી સેવા કરીશ કે જેનાથી તેના આશીર્વાદ આપણા પરિવારને મળે અને તું જલ્દી સાજો થઈ જા. પછી બંને ડૉક્ટરને મળવા જાય તો ડૉક્ટર હસતું મોઢું જોઈને બંને ખુશ થાય છે કે જરૂર કોઈ સારા સમાચાર છે. ડૉક્ટરે કીધું કે દિનેશ, તમારા વળતા દિવસો આવ્યા છે. તમે ચિંતા નહીં કરતા. મેહુલની તબિયત હવે બહુ જ સરસ છે. કોઈ ચિંતા જેવું નથી. થોડો સમય લાગશે પરંતુ બધું સારું થઈ જશે. આ વાત સાંભળી બંનેના પગમાં જાણે તો એવું તો જોર આવ્યું કે હવે કોઈની પણ હિંમત નથી કે અમને હરાવી શકે. મોતના મોઢામાંથી પાછા આવેલા દીકરાના ખુશીના સમાચાર સાંભળી બા અને દાદા પણ ખૂબ ખુશ થયા. આંખોમાંથી ખુશીના ચોધાર આંસુ વહેવા લાગ્યા. દાદીમાં બોલ્યા કે હે પ્રભુડા, આટલું બધું હેરાન કરવા તને શું ખુશી મળી? પણ જે થયું તે તું અમારી સાથે જ છો એની તે અમને સાચી સાબિતી આપી દીધી. તારો જેટલો પાડ માની એટલો ઓછો છે. મારો દીકરો ઘરે આવશે એટલે તારી બધી માનેલી બાધાઓ અમે પૂરી કરીશું. પણ હવે મહેરબાની કરીને કોઈ નવી મુસીબત ના મોકલતો. થોડી વારમાં રાધા અને દિનેશ ઘરે આવે છે અને રાધાની સુરત જવા માટેની બધી તૈયારીઓ ચાલુ કરે છે. દીકરાને છોડી જવાના દુઃખ કરતાં તો તેને સાજા થવાની ખુશીથી હવે રાધાએ એક નવો આનંદ અને ખુશી થાય છે. તેનામાં હવે એક નવી હિંમત આવે છે કે હવે જાણે દુનિયા જીતી લીધી છે. નક્કી હવે અમારા દુઃખના દિવસો ગયા છે અને સુખનો વારો આવ્યો છે. એક નવા સુખની આશામાં સવારે વહેલી ઉઠી પ્રભુને પ્રાર્થના કરી સુરત જવા માટેની તૈયારી કરે છે. રાધાને વહેલી સવારની કર્ણાવતી ટ્રેન પકડવાની હતી એટલે વહેલા ઉઠીને કામ પૂરું કરી ફટાફટ રેલવે સ્ટેશને પહોંચી. સ્ટેશન ઉપર જ્યાં જુએ ત્યાં ભીડભાડ, બૂમ બરાડા અને ધક્કા મૂકી. એક ટ્રેન આવે ને બીજી જાય. ટ્રેન આવતા જ ચાલો ભગવાન ફટાફટ, ચલ બેટા આજા, જલ્દી કરો યાર, ગાડી ચલી જાયગી, ઈકડે યા બસા જેવા અનેક વાક્યો કાને પડતા હતા. કર્ણાવતી ટ્રેન આવતા જ હું ફટાફટ ધક્કા મૂકી કરીને જેમ તેમ કરીને રાધા સીટ પર પહોંચી. આજ કરીને બેઠી. જાણે મોટી જંગ જીત્યાનો આનંદ તેને થયો. બાજુની સીટ પર કોણ છે તેવું જોવા બાજુમાં નજર કરી તો તેને એક 65 થી 70 વર્ષના માજી બેઠા હતા. તેને જોઈને રાધાને મનમાં થોડી શાંતિ થઈ. માજી એકદમ શાંત, લાગણીશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેના મોઢા પર એક અલગ જ ભાવ વર્તાતો હતો. લાંબા વાળનો મોટો અંબોડો, તેમના ભરાવેલી વેણી, હાથમાં કાચની બંગડી, જુડો, મૂંગાડાટ વસ્ત્રો અને કિંમતી દાગીનાથી સજ્જ આ માજી એક અલગ જ છાપ ઊભી કરતા હતા. અમીર વર્ગના આ માજી ખૂબ લાગણીશીલ હોય તેવું લાગતું હતું. તેણે રાધા સાથે પ્રેમથી જોયું અને પૂછ્યું કે મુંબઈ જવાનું છે બેટા? રાધાએ કહ્યું કે હા, મુંબઈ જવાનું છે. તેણે કહ્યું કે ઘર છે કે? રાધાએ વચ્ચેથી જવાબ આપતા કહ્યું ના, પિયર જવાનું છે. ખરેખર રાધાને સુરત જવાનું હતું પરંતુ અજાણ્યાને સાચી વાત કરવાનું યોગ્ય ન લાગતા ખોટું બોલી. થોડી વારમાં ટ્રેન ચાલુ થઈ. જેમ જેમ ટ્રેને સ્પીડ પકડી તેમ તેમ બંનેની વાતોને પણ સ્પીડ પકડી. આજુબાજુના સ્થળોની અને સમાજની અટપટી વાતો કરતાં કરતાં બંને વચ્ચે સારો સંબંધ બંધાયો. રાધા તેને બા કહીને બોલાવતી. બા શબ્દ સાંભળીને જ તે પણ બહુ ખુશ થતા. મુસાફરી દરમિયાન વાતોની સાથે સાથે ચા નાસ્તાની પણ આપ-લે થવા લાગી. બંનેની વાતો પરથી આજુબાજુમાં બેઠેલા મુસાફરો પર જાણી ચૂક્યા હતા કે આ બંને વચ્ચે સારા સંબંધો બંધાયા છે. વાત કરતાં કરતાં પૂછ્યું, બા, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? તો તમે મને કહ્યું જ નહીં. મારા દાદા શું કરે છે? તમે ક્યાં જાઓ છો? બા એ હસતા હસતા જવાબ આપ્યો કે મુંબઈની જ વતની છું હું અને તારા દાદા સરકારી કર્મચારી હતા, હવે નિવૃત્ત થયા છીએ. આમ તો ભર્યો પરિવાર છે પણ હાલમાં અમે બંને એકલા જ છીએ. મેં કહ્યું, છોકરા વહુ? તે બોલ્યા, બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહે છે. ત્યાં જ દાદાનો ફોન આવ્યો. દાદા શું બોલે તો તે સાંભળવાનું નહોતું પરંતુ અહીંથી બા હસતા હસતા બોલતા હતા કે હવે હું કંઈ નાની નથી, મારી રીતે હું ઘરે પહોંચી જઈશ, લેવા આવવાની જરૂર નથી અને ખોટી ચિંતા કરી ડાયાબિટીસ અને બીપી વધારો નહીં. બીજી આડી અવળી વાતો કરી બાએ ફોન મૂક્યો એટલે રાધાએ કીધું, મારા દાદા તમને બહુ પ્રેમ કરતા લાગે. બા થોડા શરમાયા અને હસવા લાગ્યા. બેટા, સાચું કહું તો જીવન જીવવાનો, પ્રેમ કરવાનો અને એકબીજાને સાચી રીતે ઓળખવાનો સમય અમારો હવે ચાલુ થયો છે. બા ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય તેમ
કહેવા લાગ્યા કે અમારી આખી જિંદગી કુટુંબ અને પરિવારને સાચવવામાં, બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં અને પરણવામાં જ વિતાવી છે. એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો, એકબીજા માટે કંઈ કરવાનો અને અમને સમય મળ્યો જ નથી. પરિવાર અને નોકરીને સાચવવામાં અડધી જિંદગી વીતી ગઈ. હવે અમને લાગે છે કે અમારી સાચી જિંદગી જીવવાનો વખત હવે ચાલુ થયો છે. બાએ વિતાવેલી સફરની આવી કેટલીય વાતો કરી. રાધા ઘણીવાર ખુશ થતી તો ઘણીવાર દુઃખી. જિંદગી છે એટલે ઉતાર ચઢાવ તો આવવાના જ. આમ બધી વાતો સાંભળતા મારાથી પૂછાઈ ગયું કે તમે બધા ભણેલા ગણેલા છો. તમારી વાત પરથી ખબર પડે છે કે એક સારા સંસ્કારી કુટુંબમાં તમારી ગણના થાય છે. તો પછી તમારા સંતાનો તમારાથી કેમ દૂર રહે છે? ત્યારે બા અંદરથી દુઃખી પરંતુ મોઢા પર ખોટું હાસ્ય દેખાડીને બોલ્યા કે અત્યારના સમયમાં સૌ પોતાના પરિવાર સાથે સ્વતંત્ર જીવે તેમાં મજા છે અને એમાં અમારે પણ મજા જ છે. અમે બંને હસ્યા પરંતુ હાસ્ય પાછળનું રુદન હું જાણી શકતી હતી. એટલે બાને હળવા કરવા રાધાએ તેની દુઃખથી નસ દબાવી કે સાજા માંદા થાવ ત્યારે તો આવતા હશે ને? પૈસાની પણ મદદ કરતા હશે ને? હા, કેમ નહીં. બા વધારે કંઈ બોલ્યા નહીં. થોડી વાર અમે બંને ચૂપ બારીમાંથી દેખતા દ્રશ્યો મનમાં પરોવા લાગ્યા. પરંતુ બંનેનું મગજ બીજી દિશામાં દોડતું હતું. થોડી વાર થઈ એટલે ફોનની રિંગ વાગી. હા બેટા બોલ, મજામાં? ત્યાં તો સામેથી ઉશ્કેરાયેલા અવાજે દીકરો બોલવા લાગ્યો કે શું કર્યું તમે? જે કામ કરવાનું કીધું હતું તે કેમ ન કર્યું? નાનકો મારું લોહી પી જાય છે, તું પણ સમજતી નથી. મારે ઘરમાં શું જવાબ આપવો? આવું ઘણું બોલ્યો. બાએ કીધું હું ટ્રેનમાં છું, ઘરે જઈને વાત કરું. ફોન મૂકીને બા નિસાસો ખાધો. રાધાએ બાને પૂછ્યું, બા વાંધો ન હોય તો મન હળવું કરવા મને કહી શકો છો. બા ડચકું ભરતા બોલ્યા, બેટા પંખીને પાંખ આવે અને ઉડી જાય એનો વાંધો નથી, પરંતુ એ પંખી પાછું ફરીને જ્યારે આપણને ચાંચ મારે ત્યારે બહુ દુઃખ થાય છે. અમે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી ગણાવીને સારી નોકરી આપવાની છે. ખૂબ ખર્ચો કરીને પરણાવ્યા છે. બંનેને મકાન, ઘર, વપરાશની ચીજો, ફર્નિચર અને ગાડી સહિત બધું વસાવી દીધું છે. ગણીએ તો અમારી બધી મિલકત વાપરી નાખી છે. ગામડે થોડી જમીન છે, અમે અમારી થોડી મરમ મૂડી સાચવીને રાખ્યા છે. અમારા બંનેના પેન્શનમાંથી પણ બચત કરીને પૌત્ર પૌત્રી માટે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ કે જેથી છોકરાઓને ભવિષ્યમાં કામ લાગે. આટલું કરતાં પણ છોકરાઓ હજુ ધરાતા જ નથી. છોકરા વહુની નજર અમારી મરણ મૂડી પર છે. તેઓનું કહેવું છે કે આ ઉંમરે તારાથી કામ થાય નહીં અને અમે અમારી જંજાળમાં ગૂંથાયેલા છીએ એટલે તમને સાચવી શકીએ તેમ નથી. કોઈ સારા વૃદ્ધાશ્રમમાં તમારી રહેવાની સગવડ કરી આપીએ જેથી તમે શાંતિથી રહી શકો, મને અને અમે પણ શાંતિથી રહી શકીએ. તમે જીવો છો ત્યાં સુધી મિલકતના ભાગ પાડી આપો જેથી ભવિષ્યમાં અમારે લડાઈ ઝઘડા ન થાય. બાળકોને રમાડતા હોય તેમ અમને રમાડવાની કોશિશ કરે છે. બારીમાંથી નજર કરતા જે દ્રશ્યો આહલાદાયક લાગતા હતા તે પોતાની સુંદરતા ગુમાવી બેઠા હોય તેવા દુઃખી લાગતા હતા. ચારે બાજુ જાણે દુઃખ જ હોય તેવું વાતાવરણ અને બંનેના મનમાં ભારે થઈ ગયા. બા બોલ્યા, જ્યારે બાળકો નાના હતા ત્યારે આ મારી મમ્મી અને આ મારા પપ્પા માટે લડાઈ ઝઘડો કરતા. આ ઝઘડો અમે એટલો મીઠો લાગતો અને સુખ આપતો કે જાણે આખી દુનિયામાં અમે જ સુખી છીએ, ખુશકિસ્મત છીએ. અમારા સંતાનો જેવા બીજા કોઈના સંતાનો ન હોય. એ ઝઘડો અત્યારે પણ ચાલુ જ છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. હવે મારા મમ્મી અને તારા પપ્પા એ માટે ઝઘડો થાય છે. અમે કોઈને અડચણરૂપ બનતા નથી, તેના જીવનમાં દખલગીરી કરતા નથી, છતાં તેને નડતરરૂપ લાગીએ છીએ, બોજારૂપ લાગીએ છીએ. આવી બીજી ઘણી વાત કરતાં બા થાકીને સૂઈ ગયા. બાને તો ઊંઘ આવી ગઈ પણ મારી ઊંઘ ઉડી ગઈ. જ્યારે ટ્રેનમાં બેઠી ત્યારે બાએ પહેરેલા દાગીના અને ભારેખમ પાકીટ ઉપરથી રાધાના મનમાં શાંતિ થઈ કે ભગવાને નક્કી મારા માટે જ અહીં આ માજીને બેસાડ્યા હશે. હું સારા ઘરની સંસ્કારી સ્ત્રી છું પરંતુ મારો એકનો એક લાડકવાયો દીકરો મરણ પથારીએ છે અને તેના ઓપરેશન માટે 1.5-2 લાખ રૂપિયાની જરૂર છે. ઘરની પરિસ્થિતિ સાધારણ છે. 10,000ની પણ સગવડ ન થાય ત્યાં 1.5-2 લાખ ક્યાંથી કાઢવા? બીજે ક્યાંયથી કોઈ મદદ મળે તેમ નથી. એટલે દીકરાનો જીવ બચાવવા માટે મનમાં ખોટી દાનત આવી કે આ ડોશીને લૂંટવાથી મારા દીકરાનું ઓપરેશન થઈ જશે. દીકરા ખાતર હું કોઈ પણ સંજોગોમાં પૈસાની વ્યવસ્થા કરીશ. જ્યાં હું નોકરી માટે જવાની છું ત્યાં લાંબો વખત મારે રહેવું પડશે અને આ સમયે દીકરાથી દૂર રહેવાની મારી હિંમત પણ નથી.
એટલે આવું અત્યારે કરવા તૈયાર છું, પછી હું ભગવાન પાસે માફી માંગી લઈશ. મારો બીજો કોઈ ખોટો ઈરાદો નથી, તેથી ભગવાન પણ મને માફ કરશે. આવા વિચારો કરતી હતી, પરંતુ ભગવાનને આ ખોટે રસ્તે જવા નહીં દેવી હોય એટલે જ આ ડોશીને બા બનાવવા અલગ લાગણી અને પ્રેમ આપ્યા. વાતોમાં ક્યારે બા બની ગયા તેની ખબર જ ન પડી. બાએ જીવનમાં કેવા ચડાવ ઉતાર સહન કર્યા છે અને વાકી ચૂકી કેડી પર સફર કરી છે એ જાણીને રાધાને મનમાં તો તેના પર ખૂબ દયા આવી. એક બાજુ બા અને બીજી બાજુ દીકરો. જિંદગી મને એવા વળાંક ઉપર લાવી મૂકી દીધી કે ક્યાં જવું અને ક્યાં ન જવું, કયો રસ્તો પકડવો હું નક્કી કરી શકતી નથી. વિચારોમાં ખોવાયેલી રાધાને થયું કે આ પૈસાથી કદાચ મારો દીકરો તો પાછો આવશે, પરંતુ હું મનોમન મરી જઈશ. ભગવાન પાસે શું મોટું લઈને જઈશ? આવું કામ કરું તો ભગવાન મને નર્કમાં પણ સ્થાન ન આપે. આવા દુઃખ અને યાતનાઓ વેઠીને જે બાએ જીવન પસાર કર્યું તેને લૂંટી અને આ ભવનો નહીં પરંતુ ભવનો ગુનેગાર બનું. જે માણસ દુઃખી હોય તેને વધારે દુઃખી કરવાથી આપણી માણસાઈ નથી. મારા દીકરાના નસીબમાં લાંબુ આયુષ્ય હશે તો નક્કી સાજો થઈ જશે. હવે તો ડૉક્ટર પર સારા સમાચાર આપી દીધા છે કે હવે કંઈ ચિંતા જેવું નથી. હવે તો દીકરાની જવાબદારી ભગવાનને સોંપીને અહીં આવી છું, એટલે બાને લૂંટવાનું કામ મારાથી તો નહીં જ થાય. આવું વિચારતા રાધાને પણ ઊંઘ આવી ગઈ. સમય કેટલો પસાર થયો તેની તો ખબર જ નહોતી, પરંતુ ટ્રેનની સીટી વાગતા એકદમ ગભરાઈને જાગી ગઈ કે સ્ટેશન આવી ગયું લાગે છે. બાજુમાં નજર કરી તો બા દેખાયા નહીં. વિચાર્યું કે બાથરૂમ ગયા હશે, પરંતુ નજર કરતાં તેનો સામાન પણ દેખાયો નહીં. મનમાં વિચાર્યું કે આમ કેમ, મને જતી વખતે આવજો પણ ન કીધું, મને જગાડી પણ નહીં. આવા મનમાં કેટલાય વિચારો દોડવા લાગ્યા કે કદાચ તેને ખબર પડી ગઈ હશે. એટલામાં બાજુમાં બેઠેલા મુસાફરે હાથમાં ચિઠ્ઠી આપતા કહ્યું કે પેલા ડોશીમાએ તમને આપવાનું કહ્યું હતું. ચિઠ્ઠી ખોલી એક લાઈન વાંચતા જ મારી આંખોમાંથી દળ આંસુ પડવા લાગ્યા. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ન જુએ તેમ આંસુ લૂછતા હું ચિઠ્ઠી વાંચવા લાગી. બેટા, તું મને ઓળખતી નહોતી અને હું પણ તને ઓળખતી ન હતી. કદાચ ભગવાનને જ આપણી ઓળખાણ કરાવી હશે. આમાં નિયતિનો કોઈ સંદેશ હશે કે આપણા મળ્યા અને એક બા દીકરીનો સંબંધ બંધાણો. મેં મારા દિલની બધી વાત કરી, મારા મનને હળવું કર્યું, પરંતુ તારા દર્દને જાણવાનો સમય ન મળ્યો. પરંતુ જ્યારે તું પાણીની બોટલ લેવા ગઈ ત્યારે તારા ખોળામાંથી એક ચિઠ્ઠી પડી જે મારા હાથમાં આવી. વંચાઈ તો નહીં, પરંતુ માનવ સ્વભાવે મેં ચિઠ્ઠી ખોલીને જોયું તો તારા દીકરાની દવાની ચિઠ્ઠી હતી અને 1.5 લાખ ઓપરેશન થશે તે માટેની વિગતો હતી. એટલે હું જાણી ગઈ કે તું મારા કરતાં પણ વધારે દુઃખી છે. મારા તો જીવતા દીકરા મરેલા જેવા છે અને તારો દીકરો મરણ પથારીએ છે. તને દુઃખી ન કરવા મેં આ વાત તને પૂછી જ નહીં, પરંતુ દવાના કાગળનો મેં ઝડપથી ફોટો પાડી લીધો હતો અને તારી સાથે વાત કરતાં જ તને ખબર ન પડે તેમ દવાનું આખું બિલ મેં ભરી દીધું છે અને બીજી દવા માટે પણ વધારાના પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. એટલે હવે તું અહીંથી જ પાછી ફર અને નિરાતે ઘરે જા. તારા દીકરાની યોગ્ય સારવાર થાય, જલ્દી સાજો થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ચિઠ્ઠીમાં મારો ફોન નંબર લખેલો છે. હજુ પણ કંઈ જરૂર હોય તો વિના સંકોચે ફોન કરજે. ચિઠ્ઠી વાંચતા રાધાની આંખમાંથી દળ આંસુ પડતા જોઈ આજુબાજુવાળા મુસાફરો પણ દુઃખી થતા હોય. ટ્રેનનો આખો ડબ્બો જાણે શાંત અને વિચારશીલ બન્યો હોય તેવું લાગતું હતું. રાધા પર દયાની લાગણીથી જોતા જતા તેના પર મોટી મુશ્કેલી આવી હોય તેવું જાણી ગયા હતા. બધા લાગણી સભર પૂછવા લાગ્યા ત્યારે ટૂંકમાં બધી વાત જણાવી. વાત સાંભળતા એ લોકો પણ ભગવાન ઉપર શ્રદ્ધા બેઠી કે હાલના સમયમાં પણ આવા માણસો મળે છે જે દુઃખના સમયમાં મદદરૂપ થઈ શકે. ટ્રેનમાં બેસેલા મુસાફરોએ પણ આ માનવતા જોઈને રાધાને પૈસાની થોડી મદદ કરી. જ્યારે રાધાએ બધાને ના પાડી તો બધાનું એક જ વાક્ય નીકળ્યું કે અમને પણ થોડું પૂર્ણ કમાવા દો, અમને પણ થોડા આશીર્વાદ મળશે અને થોડો ઉદાર થશે. એટલે બોરીવલી સુરત સ્ટેશન આવતા હું ઉતરી ગઈ અને ત્યાંથી જ રિટર્ન ટિકિટ કરાવી પાછી અમદાવાદ પહોંચી. ટુ બી કન્ટિન્યુ. મિત્રો, આગળની સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર અવશ્યથી કરજો અને મળતા રહેશું આગળના ભાગ માટે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.